માતાજીને જય વહેલા વાગવામાં છે 7:30 અને આપણે છીએ મામાના ઘરે કાલે આવ્યા હતા આ બધા રેડી થઈ ગયા હે જો બધા રેડી થઈ ગયા હે નાના રિક્ષા કાઢે છે આપણે જવાનું છે મમ્મીના મામાના ઘરે ત્યાં છે હોલ ત્યાં જવાનું કાલના મામાના ઘરે એવા શૂઝ મેળી ઉપર છે એમાં તો સારું હવે આપણે એક પછી એક ગોઠવા જો રિક્ષા બહાર નીકળી ગઈ છે આપને થઈ ગઈ છે ફૂલ શરદી અને આ કાર લઈને એ મામાએ નવી લીધી છે જૂનામાંથી લીધી છે ટૂંકમાં નવી નથી લીધી મામાએ લીધી એટલે આવવાનું નહોતું મામાએ તો કીધું તું આવો એમ પણ અમે નહોતા આવ્યા હિસાબેથી આવી આવ્યા નહીં અને આમે જવાનું છે એટલે બે એક કામ થઈ જાય એટલે એ કહ્યું સારું હાલો હવે આપણે જવાની તૈયારી કરી ધીમે ધીમે નીકળી તો આ ફોટો શૂટિંગ હાલતું હતું એક પછી એક ફોટા પાડવા માંડ્યા છે બંધ કરો ગાડીને ફોટા પાડ છે ને આપણો ઠેલો લઈ લે એટલે લીંબુડીમાં જોરદાર લીંબુ આવી ગયા છે દેખાય છે આ ઝાડું અમે અમારી ત્યાંથી મોકલું હતું ના ચાર એક રોપડો બે રોપડા ને 3 રોપડા આ ઝાડું આપણું ફેવરિટ છે અમારે ઘરે છે આવડું છે અમારે છે મોટું પણ બહુ થતું નથી રોપડા નથી થતા એમાં જ્યારે થાય છે ને કદર નથી અને આને હું ગાડી લેવાની છે તે ઠેકાણે મૂકી નહીં ચાવી ક્યાં મૂકી પપ્પાને દીધી હે તમારે ગાડી લેવાની છે બેન હે તો તું ગાડી લઈને આવશ અમારે ભેગું નથી આવું ને તારે હવે તો એકલી ગાડી લઈને આવીશ ને મારા ભેગી આવીશ તો હું કઈ ગાડી નથી લેવાની આપણે ગાડી નથી લેવાની હાલો આપણે રિક્ષામાં જવાનું રસ્તામાં ઊભા રહી ગયા છીએ નાના ને ચા પીવો તો એટલે તાર પીવો ચા ઘર ભેગું થાને તાર મમ્મી નથી લઈ જવા વંશો રસ્તામાં જો ઉભા રહી ગયા બધા શું રાજુબેન કેટલું રહ્યું અહીંથી બગસરા હે બાપુ કેટલું રહ્યું અહીંથી બગસરા આવે બગસરા જવાનું હે મમ્મીના મામાના ઘરે પાણી ભાગ આ છે મમ્મીના મામાનું ઘર જ્યાં મમ્મી રહેતી હતી નહીં જોઈને ઉપર બેઠા હે અને આ શેરી મમ્મી આ જ નાની મોટી થઈ છે મમ્મીનું સાચું ઘર તો આ જ છે મમ્મી એ નાના મોટી થઈ મમ્મીનું ઘર આ જ છે હવે તો મકાન પડો પેલા જોવા છત નીકળવા માંડી છત હવે નીકળવા માંડી હવે જવાનું છે આપણે મમ્મીના ભાઈના ઘરે ચકોતુભાઈ આપણા હુતા હે એકલા એવું બધું હાલે મકાન ઝૂલવાડી મમ્મીના નાની છે જે ઓફ થઈ ગયા મમ્મી આના આગળ નાની મોટી થઈ છે એ નાની ઓફ થઈ ગયા છે 4 વર્ષ જેવું થયું નાની ગુજરી ગયા ને પછી આ ઘર ખંડેર જેવું ટૂંકમાં થઈ ગયું જે રૂમ છે જો મારું પિતા
તો હાલે હવે નાનાની ક્યાં હે જે ખબર કાઢવા આવે ને પછી આપણે જવાનું. મારો અવાજ છે ને સાવ બેસી ગયો ખુલવાનો તો નથી મને ખબર જ છે. આ હેડ એના કરતાં ઓછો થઈ જવાનું. અને એમાં એવું છે પાછું હે ને મારી આગળ જે માઇક છે ને યુઝ હું નથી કરી એટલું. મમ્મીના મામાના ઘરની ડેલી આ જો બધા ઊભા એ કઈ જવાનું મન ન થતું. આ તમારું કોઈ ન થવાનું હા ભાઈ જો તમારે ગાડી જવાનું તારે આવવાનું છે. ઓ રાજુબેન તારે આવવાનું તો નથી લઈ જવી દાદા આને ઉતાર દેવી છે રસ્તામાં. એમ કેવાય દીદી ને હા રોડે રોડ. હવે રિક્ષામાં કોઈ આવતું નથી જવાનું થાય છે ઓલું એક પછી એક બે પછી ભેગું થાય એલા બે ફોને. આપણે આવી ગયા છીએ મામાદેવ ધજા ચડાવવા માટે. મીઠા કુંડના મામાદેવ છે. નાનીને માનતા હતી ધજા ચડાવવાની આવી ગયા છે ધજા ચડાવવા. જો બધા બેઠા છે. અંદર મામા શ્રીફળ વધારે અંદર મામાદેવ બેઠા. આપણે બધા દર્શન કરી લીધા. મામા ધજા ચડાવવાની છે. મામા ધજા ચડાવવાની કઈ નક્કી નથી. વાયકા છે કેટલા 6 થઈ જો હે ને અને આપણો અવાજ બેસી ગયો છે. હા તારો અવાજ ખોલતો નથી. આ બાજુ કેવું સરસ છે. શું હાલે રાજુભાઈ? મજા આવે એવું છે નહીં હે? આ બાજુ ફરતે આમ વચ્ચે મકાન ને એવું છે અને વચ્ચે મામાદેવ બેઠા છે. એવું છે પેલા એવું છે કે રોડા ઢાકડા વાળું છે એની ઉપર બેઠા છે એવું છે. ગાઈસ મિત્રો આપણે આવી ગયા છીએ મામાના ઘરે 3 વાગ્યાના અને આપણો અવાજ બેસી ગયો છે હાવ. અને અહીંયા જો આપણી ગોંડલમાં આવી ગયો છે વરસાદ. જોરદાર વરસાદ આવે છે અને રાજુબેન જો અહીંયા નાઈ છે. અહીંયા નેવાનું પાણી પડે છે ને એ નાઈ છે અને આમ જો અહીંયા નેવાનું પાણી પડે ને એની સાથે આખું પલળી ગયું છે. અહીંયા આપણે કામ કરીને ત્યાં બધું પલળી ગયું છે અને પાણી થઈ ગયું શેરીમાં હાલતું. જોરદાર વરસાદ આવે છે. જો આપણા ભૂરો ને ભૂરી એને ટાઈટ ભાઈ છે. જો આપણી ગાડી પડી છે એટલે આપણી ગાડી પણ ધોવાઈ ગઈ. અને મિતભાઈ અને પપ્પા ગયા છે ગામમાં વાયાથી આવ્યો વરસાદ. મિતભાઈ બહાર નાઈ છે. જોરદાર વરસાદ મારે નાવું છે પણ મને શરદી જેવું છે ને એની સામે હું નાવા નથી જતી. બીક લાગે આટલો બેસી ગયો હાવ બેસી જાય એટલે હું નથી જતી. કેમ રાજુભાઈ? અને પેલા વરસાદમાં નાઈને તો ખંજોળે આવે. મને તો બહુ જ અથેડીમાં ખંજોળ આવે એટલે હું થોડોક રિસ્ક નથી લેતી નાવા જવાનો. તો શરદી વધી જાય તો શું કરવાનું? પણ તું જ એમ કે કઈ કામ નથી કરતી એમ. મારે કઈ નાવું નથી. કઈ નઈ વરસાદ તો આવે છે જોરદાર. પવન ઠંડો છે પણ અત્યારે જેટલો વરસાદ આવે છે ને એટલે થાય છે બફારો થવાનો છે.
અત્યારે તો ઠંડો પવન છે જ પણ હાઈ જોરદાર બફારો થવાનો છે એ ફાઇનલ જ છે કેમ કે જેથી વરસાદ આવ્યો હોય ને તેથી બફારો ન થાય ને એવું બને નહીં એ રાત તો ન પડી એવડે કલાક થઈ જાય 5 વાગે ચાલુ થયો તો 5:30 થયા અડધી કલાક આવે છે એક ધારો રોકાયા વગરનો પાણી હાલતા કરી દીધા હે અમે આને બ્લોક નખાડા ને પછી શેરી આખી એમ ધોવાણી નથી આજ ધોવાઈ ગઈ પતરા ને શેરી ને બધી કેમ